8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુફદ્દલ કપાસી. આજે વાત કરવી છે પૂર્વ સૈનિકોની, જેમને આજે રસ્તા ઉપર આવવું પડ્યું છે પોતાના હક માટે, પોતાના અધિકાર માટે વિરોધ કરવા માટે. છેલ્લા 22 દિવસથી ગાંધીનગરમાં માજી સૈનિકો વિરોધ કરી રહ્યા છે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને. પરંતુ એ 22 દિવસ બાદ શું થાય છે? 23મા દિવસે જ્યારે મહારેલીનું આહવાન કરવામાં આવે છે ત્યારે પોલીસ વચ્ચે આવી જાય છે, પોલીસની સાથે ઘર્ષણ થાય છે અને ત્યારબાદ એ ઘર્ષણ બાદ વિરોધ વધુ ઉગ્ર બને છે. પૂર્વ સૈનિકોનું એક ટોળું અમદાવાદ આવે છે. અમદાવાદમાં પણ વિરોધ થાય છે અને મોટા પાયે અમદાવાદમાં એરપોર્ટ સર્કલ નજીક ટ્રાફિક જામ થઈ જાય છે, રસ્તા રોકી દેવામાં આવે છે, ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવે છે. પરંતુ શા માટે એ સરહદના રક્ષકોને આજે રસ્તા ઉપર કેમ ઉતરવું પડ્યું છે, એ જ મુદ્દે આજે વાત કરવી છે. બિલકુલ માનસી, આ એ દ્રશ્યો છે કે જે આપણે બતાવવા નથી પણ બતાવવા પડશે. એટલા માટે બતાવવા પડશે કે ગાંધીનગરમાં એક સરકાર છે, એ સરકારના કાન સુધી આ અવાજને પહોંચાડવા માટે દ્રશ્યો બતાવવા પડશે. આજે દેશમાં એક નાગરિક જ્યારે આરામથી ઊંઘી શકતો હોય, એને કોઈ ડર ના હોય, આ દેશની સરહદે કઈ પ્રકારના કયા સ્તરના દુશ્મન છે એ આપણે ઓપરેશન સિંદૂર વખતે જોઈ લીધું. એ વખતે આપણે જોયું કે ભારતીય સૈન્યની તાકાત શું છે, ભારતીય સૈનિકોનું શૌર્ય કેટલું મજબૂત છે, ભારતીય સેના કઈ રીતે આપણી છાતી ગજગજ ફૂલે એ રીતે આપણા ગૌરવને આખા વિશ્વમાં વધારી રહ્યા છે. આ સરહદના રક્ષકોને રસ્તા ઉપર ઉતરવું પડે અને 22 દિવસથી આંદોલન કરે છે, 1 કે 2 દિવસથી નહીં. કારણ શું છે? એમની થોડીક માંગણીઓ છે અને માંગણીઓ પૂરી કરવા માટે સરકાર સાથે સંવાદ થાય એના માટે એ લોકો નિરંતર પ્રયાસ કરી રહ્યા છે, કોશિશ કરી રહ્યા છે કે સરકાર એમની સામે બેસે, આમને સામને બેસે અને એમના પ્રશ્નો શું છે એ સાંભળે. આ સરહદના રક્ષકોને એની સામે લાઠીઓ ઉગામવી પડે એ પ્રકારના દ્રશ્યોનું સર્જન થાય ને, એ મારા માટે તો એક નાગરિક તરીકે શરમની વાત છે. એક પત્રકાર તરીકે સરહદના રક્ષકોનો અવાજ પાટનગર સુધી પહોંચે એના માટેનો આ પ્રયાસ છે. આ પ્રયાસ એટલા માટે છે કે દેશના વીર સૈનિકોને આખરે રસ્તે શા માટે ઉતરવું પડે? શા માટે એમને એમ કહેવું પડે કે ભાઈ અમારી વાત સાંભળો? અરે માજી સૈનિકોની વાત નહીં સાંભળો તો કોની સાંભળશો તમે? અમારે તમને કઈ કેટેગરીમાં મૂકવા કે તમે કોની વાત સાંભળશો? એક આમ નાગરિકની પીડા હોય ત્યારે પણ આ મંચ પરથી અવાજ ઉઠાવીએ છીએ તો દેશનો સૈનિક જેણે સરહદની સુરક્ષા કરી છે, જેણે સરહદની રક્ષા માટે પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે, એ સૈનિકને એના કેટલાક પ્રશ્નો માટે સામે બેસીને સંવાદ પણ નથી થતો. આ સૈનિકો લગાતાર પ્રયાસ કરી રહ્યા છે કે સરકાર એમની વાત સાંભળે. કેમ આમને સામને વાતચીત નથી થતી? કેમ પ્રશ્નો? અરે નિરાકરણ પછીની વાત છે સાહેબ, સાંભળી તો લો, સાંભળી તો લો તમે કે એમના પ્રશ્નો શું છે. શા માટે તમારે પોલીસના ધાડે ધાડા ઉતારવા પડે છે ભાઈ? શા માટે ધાડે ધાડા ઉતારવા પડે છે? અને જે ગાડી પર આર્મી લખ્યું હોય તો એના પર દેશનો એક આમ નાગરિક સલામ ઠોકીને ઉભો રહે છે. એ ગાડીને પોલીસ આંતરે છે કે ઊભી રાખી દો બાજુમાં? આ પરિસ્થિતિ કેમ પેદા થઈ છે? આ ગાંધીનગરના શાસકોને પૂછું છું, આ પરિસ્થિતિ કેમ પેદા થઈ છે અને કોણે પેદા કરી? શા માટે પેદા કરી? માજી સૈનિકો છે, એનું સંખ્યાબળ ઓછું છે એટલે સાંભળશો નહીં વાત, એવું છે? 22 દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરે છે અને નિરંતર ગુજરાત ફર્સ્ટ કવરેજ કરી રહ્યું છે. એક દિવસ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીથી અમે દ્રશ્યો બતાવ્યા છે કે સૈનિકને ત્યાં બેસીને તડકામાં પોતાના હક માટે, પોતાના ન્યાયની લડાઈ માટે લડવું પડે છે. શા માટે ભાઈ? શેના માટે? કયા સંજોગોમાં આવી પરિસ્થિતિ તમે પેદા કરી દીધી છે? તમારી જાતને સવાલ પૂછો, તમારા ગિરેબાનમાં ઝાંકીને જુઓ, નજર કરો કે દેશની સરહદના રક્ષકોને આવી સ્થિતિમાં ઉતરવું પડશે તો આખા વ્યવસ્થા તંત્ર પર સવાલ ઉભા થશે કે આખરે આમ નાગરિકની શું હાલત?
જો સરહદના રક્ષકોને પણ હક માટે રસ્તે ઉતરવું પડે માનસી. જી મુફદ્દલ, સરહદના રક્ષકોને તેમના હક માટે આજે રસ્તે ઉતરવું પડ્યું છે, એ જ સૌથી મોટી વાત છે. ગાંધીનગરમાં છેલ્લા 22 દિવસથી માજી સૈનિકો આંદોલન કરી રહ્યા છે, છતાં પણ તેમને સાંભળવામાં નથી આવતા. સત્યાગ્રહ છાવણીથી સચિવાલય અને ત્યારબાદ કમલમ સુધી આજે મહારેલીનું આહવાન કરવામાં આવ્યું હતું અને રેલી યોજવામાં આવે તે પહેલા જ સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતની અટકાયત કરી લેવામાં આવે છે. માજી સૈનિક સંગઠન ચલાવી રહ્યું છે પડતર માંગોને લઈને આંદોલન, અને જ્યારે મહારેલી યોજાય એ પહેલા જ તમે અટકાયત કરી લેશો? કેમ? વિરોધ કરવાનો પણ શું તમને અધિકાર નથી? તમે વાતચીત કરવા તૈયાર નથી, તમે માંગ સ્વીકારવા તૈયાર નથી, પરંતુ જ્યારે તેઓ રેલી યોજે છે એ પહેલા જ તમે સંગઠનના પ્રમુખ સહિત કેટલાક માજી સૈનિકોની અટકાયત કરી લો છો. કેમ? શું તમને બીક લાગે છે તેમના સવાલોથી? એવા સવાલો અમે ઉઠાવી રહ્યા છે. આક્રોશમાં આવી ગયેલા પૂર્વ સૈનિકોએ અમદાવાદમાં આજે ચક્કાજામ કર્યો. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો રસ્તો રોકીને વિરોધ કર્યો હતો. ટ્રાફિક જામ સર્જાયો, ચક્કાજામ થઈ ગયો અને ત્યારબાદ પોલીસ આવી ગઈ. વિરોધ ઉગ્ર બનતા પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો અને સરકારી ભરતીમાં તેમની માંગ શું છે? બસ એ જ માંગ છે કે સરકારી ભરતીમાં 10% અનામત આપવામાં આવે. માજી સૈનિકોની પોલીસ ભરતીમાં 10% અનામતની માંગ છે. જે દેશની દિવસ રાત નિરંતર સુરક્ષા કરે છે એ માજી સૈનિકો શું માંગે છે સરકાર પાસે? અને આપણે ક્યાં કીધું કે થાળીમાં આમ સજાવીને સરકાર આમ આપી દે, એવી ક્યાં વાત થઈ છે? તમે સાંભળો તો ખરા એમના પ્રશ્નો શું છે, એમને સમસ્યા શું છે. દેશનો એક વીર જવાન જ્યારે પોતાના હક માટે ગાંધીનગરમાં ધરણા કરતો હોય તો સામેથી સરકારના પ્રતિનિધિએ જવું જોઈએ કે તમારા પ્રશ્નો શું છે, તમે અહીંયા ના બેસો, આ સત્યાગ્રહ છાવણીમાં ના બેસો, આપણે સીધી બેઠક કરીએ અને આનું નિરાકરણ લાવીએ. એમની માંગણી શું છે? સરકારી ભરતીમાં 10% અનામત. ખાસ તો, અને આ 4 દ્રશ્યો પહેલા હું બતાવી દઉં, પછી હું એ માંગણી ઉપર આવું. રેલી, ધરણા, અટકાયત, ચક્કાજામ, આ બધા દ્રશ્યો કેમ જોવા પડે? મેં જ્યારે શરૂઆત કરી આ શોની ત્યારે સવાલ પૂછ્યો હતો કે આ રેલી કોણ કરે છે? દેશનો એક વીર જવાન રેલી કરે છે. આ ધરણા કોને કરવા પડે છે? સરહદની સુરક્ષા કરતા એ જવાનને ધરણા કરવા પડે છે. અટકાયત તમે કોની કરી રહ્યા છો? જેના રક્ષા કવચ નીચે દેશ સલામત છે એ જવાનની તમે અટકાયત કરી રહ્યા છો. ચક્કાજામ કરવાની નોબત કેમ આવી ભાઈ? શા માટે નોબત આવી? કેમ કે એ દેશના વીર જવાનનું લોહી ઉકળી ઉઠ્યું. એમને લાગ્યું કે આ બહેરી સરકાર ત્યાં સુધી નહીં સાંભળે જ્યાં સુધી ચમત્કાર નહીં બતાવીએ, અને એટલે પછી ચક્કાજામનો ચમત્કાર બતાવવો પડ્યો. પછી તમે એમને સમજાવટ કરીને કીધું કે ભાઈ ના, આ ન કરો. પણ આ દ્રશ્યો કેમ સર્જાયા છે? મારી આસપાસ દેખાઈ રહ્યા છે. કેમ સર્જાયા? એટલા માટે સર્જાયા કે એમની બહુ સામાન્ય માંગણી છે. અચ્છા, એ માંગણી શું છે એના ડિસ્કશનમાં, એના મેરિટમાં જઈએ પછીની વાત છે. તમે એમની સામે બેસીને સાંભળી તો લો. સરકારી ભરતીમાં 10% અનામત એમને મળેલું છે, પણ જ્યારે ભરતી થાય એનું અમલીકરણ નથી થતું. પોલીસ ભરતીમાં 10% ની માંગણી કરી રહ્યા છે માજી સૈનિકો. એમનું કહેવું છે કે ક્લાસ 1 અને ક્લાસ 2 માં ભરતી થાય તો એમાં 1% અનામત મળે, ક્લાસ 3 માં 10% અનામત મળે, અને ક્લાસ 4 માં ભરતી થાય તો 20% અનામત મળે. સૌથી અગત્યની માંગ જે મેં છેલ્લે રાખી છે, સૈનિક જે માજી સૈનિક છે, જે ઓલરેડી દેશની સરહદે સેવા આપીને આવ્યા છે, એ માજી સૈનિક માટે કટ ઓફ 40% રાખ્યું છે. 100 માર્ક્સનું પેપર હોય તો 40% મિનિમમ કટ ઓફ રાખવામાં આવ્યું છે. એની સાથે અમને વાંધો છે કે ભાઈ અમને જ્યારે તમે ભરતીમાં તક આપો તો 40% કટ ઓફની જીદ શા માટે? જીદ શા માટે? કેમ કે એવા પણ ઘણા કિસ્સા છે જ્યાં ઓછા માર્ક્સમાં પણ ભરતી થઈ છે, કેમ કે એક જવાન છે દેશનો. તો 40% કટ ઓફ તમે આમ લિમિટ બાંધી દો, એવું શા માટે? આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે. કેમ કે મેં બહુ લાંબી પૂર્વ ભૂમિકા એટલા માટે બાંધી કે સૌથી પહેલા તો આ એક પત્રકારનો રોષ હતો, એક નાગરિકનો રોષ હતો. અને મને યાદ આવે છે, મેં આ જ મંચ ઉપરથી માનસી 40 દિવસ સુધી ઓપરેશન સિંદૂર પર વિશેષ કર્યું છે. એ 40 દિવસ ઓપરેશન સિંદૂરમાં દરેક ભારતીય, દરેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી હતી. કોના કારણે ફૂલી હતી ભાઈ? હું લડવા ગયો હતો સરહદ પર, આ માનસી લડવા ગયા હતા, એ આપણી સેનાના વીર જવાનો હતા.
જેમણે આપણું માથું ગર્વથી ઊંચું રાખ્યું હતું આ નફ્ફટ અને નાપાક પાડોશી રાષ્ટ્ર સામે, આતંકની ફેક્ટરી પાકિસ્તાન સામે. એટલે હું આ વાતને ફરીથી દોહરાવી રહ્યો છું કે મેં એટલે આ લાંબી પૂર્વ ભૂમિકા બાંધી. આપણી સાથે બંને આમંત્રિત મહેમાન જે છે, મોહનભાઈ દવે માજી સૈનિક છે, વિજયભાઈ સાગઠિયા એ પણ માજી સૈનિક છે. સૌથી પહેલા તો ગુજરાત ફર્સ્ટ આ બંનેને અને આપની સાથે જેટલા પણ માજી સૈનિકો આ આંદોલનમાં જોડાયા છે સૌને સલામ કરે છે. અને સાથે સાથે અમારી નેમ છે કે આપનો અવાજ ગાંધીનગરની એ સરકાર સુધી પહોંચવો જોઈએ. એટલે આજે અમે આપને આ મંચ પર બોલાવ્યા છે. વિજયભાઈ, મારો સૌથી પહેલો સવાલ એ છે કે તમારી માંગણી શું છે? મેં કહી દીધું. તમે 22 દિવસથી આંદોલન કરી રહ્યા છો એ પણ કહી દીધું. વિજયભાઈ, ક્યારે શરૂઆત થઈ? સૌથી પહેલા આપે ક્યારે રજૂઆત કરી સરકારને આ મુદ્દે અને શું પ્રતિક્રિયા મળી સરકાર? આપણે 22 તારીખે રજૂઆત કરી સરકારશ્રી પાસે કે જે અનામતનો મુદ્દો છે તે અધર સ્ટેટમાં, અલગ અલગ સ્ટેટમાં, બધા સ્ટેટોમાં એક અનામત છે માજી સૈનિક માટે કે એક SC ST OBC એવી રીતના કોટો આપેલો છે. જેમ સરકારશ્રીએ આપણે આર્મી મેનનો એક કોટો આપેલો છે ઓકે કે તમારા કોટાની અંદર તમારે ભરતી થવાનું જોઈએ. કે માજી સૈનિકોની ભરતી હોય કે 1500ની ભરતી 10% અનામતનું છે તો 10% એટલે 100 માજી સૈનિકો લેવાના છે. હવે 100 માજી સૈનિકો લેવાના છે તો 10,000ની ભરતી છે આપણે. તો 10,000ની ભરતીની અંદર તમારે 1000 માજી સૈનિકો લેવાના છે. હવે એ 1000 માજી સૈનિકો લેવાના છે તો એ માજી સૈનિક જે 1000 લેવાના છે એમાંથી 1500 પાસ થાય છે. પણ જે 1500 પાસ થાય એમાં સરકારને 10% એટલે કે 1000 લેવાના છે તો કટ ઓફ માર્ક કે કાંઈ પણ હોય છે કે અંદરો અંદર હોવું જોઈએ, નાકેની બહાર હોવું જોઈએ. પણ સરકાર એવો વિચાર કરે છે કે તમે 40% લાવો. ઓકે, એટલે જે 40%નો રેશિયો છે એ આપને લાગે છે કે કટ ઓફ સૌથી પહેલા તો હટી જવું જોઈએ. સૌથી પહેલી માંગ આપની એ છે કટ ઓફ હટી જવું જોઈએ. આપણે કટ ઓફથી કોઈ કટ ઓફ આવવું જ ન જોઈએ. માજી સૈનિકમાં કટ ઓફ ન આવવું જોઈએ કોઈ. ઓકે, કટ ઓફ અને માજી સૈનિકને કાંઈ લેવા દેવા જ નથી. એક માજી સૈનિકની વેકેન્સી એક અલગ જ છે. ઓકે, ઠીક છે. તો મોહનભાઈ, આપ પણ આ આંદોલન સાથે જોડાયેલા છો અને લાંબા સમયથી રજૂઆતોનો દોર ચાલે છે. મારો સવાલ એ છે કે સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આપના સુધી આવી છે? કોઈ પ્રસ્તાવ આવ્યો છે આપના સુધી? જય હિન્દ. મારું નામ દવે મોહનભાઈ છે, માજી સૈનિક. હું બનાસકાંઠાથી સરહદ વિસ્તારમાંથી આવું છું અને અમે લોકો 22 દિવસથી અહીંયા ધરણા ઉપર બેઠા છીએ. ઓકે, ધરણા ઉપર બેસવા છતાં કોઈ સરકારનો આજ દિવસ સુધી પ્રતિનિધિ અમારી સામે કોઈ આવ્યા નથી. ઓનલી ફોર અમને એ લોકો કશું ગણતા નથી કારણ કે અમે દેશની સેવા કરીને આવ્યા છીએ. 10% અનામત એટલે અમે જ અમારો હક માગીએ છીએ, ન કોઈની સાથે ભીખ માગીએ છીએ. સરકારને હવે ચેતવણી આપવાની જરૂર છે અમારે. કારણ કે સર, અમે 22 દિવસથી ભૂખ્યા અને તરસ્યા. ત્યાં અમારે એક છાવણી ઉપર અમે બેઠા છીએ. તેમ છતાં અમારા જે અમને માર્ગદર્શન આપે છે, અમારા જ પૂર્વ સૈનિકો છે, એ અમને ઉઠાવી અને સીધા સવારે એ લોકો લઈને જતા રહે છે, કિડનેપ કરી લે છે. તો અમે એવો તો શું ગુનો કર્યો છે આ દેશ માટે કે રાજ્ય માટે કે અમારે કોઈ સાંભળવા તૈયાર નથી. ખાલી અમારી એક જ માંગ છે 10%. એ પણ અમારા અંદર ST વિભાગે સર 1 માર્કવાળા વ્યક્તિને પણ ST વિભાગમાં લીધેલા છે. ઓકે, અમે દેશની સુરક્ષા કરીને આવ્યા છીએ તો શું અમે રાજ્યની સુરક્ષા નહીં કરી શકીએ? આવો એક અમારે ગવર્મેન્ટને એક રિક્વેસ્ટ કરવાની છે. આમ તો રિક્વેસ્ટ કરવાનો સમય જતો રહ્યો છે પણ હવે અમે અમારા ફેમિલી સાથે બેસવા તૈયાર છીએ. જો આંદોલન આ સમિત નહીં બેસે, સરકારની આંખો નહીં ખુલે તો અમે અમારા છોકરા લઈને અહીંયા બેસી જશું અહીંયા ગાંધીનગરની અંદર. ઠીક છે. મોહનભાઈ, શું આપ જે વિરોધ કરી રહ્યા છો, શું આપનામાંથી કોઈ પ્રતિનિધિ મંડળ મુખ્યપ્રધાનને મળવા ગયું હતું? રજૂઆત થઈ હતી કે કેમ? જી સર, અમને પહેલાં તો લોલીપોપ આપવામાં આવ્યું કે ભાઈ તમે કાલે નહીં પરમ દિવસે 10 દિવસ પછી અમને તમે સમય આપો. એવામાં દુર્ભાગ્ય આપણું કે એક પુલની દુર્ઘટના બની તો અમે પણ શાંત બેઠા કે દેશ માટે આફત આવી છે, ગુજરાત માટે આફત આવી છે, અમે શાંત બેઠા. એના પછી અમને લોલીપોપ આપવાનું આવ્યું કે તમને ભાઈ બોલાવશું અમે. કોઈ અમને બોલાવ્યા ખાલી લોલીપોપ આપીને કે તમે જતારો કરી દઈશું, પણ અમારું કશું સાંભળવામાં આવ્યું નથી. CM સાહેબને પણ અમે મળવાની રિક્વેસ્ટ કરી. CM સાહેબે પણ કીધું કે તમને કરી દઈશું, પણ અમારું કંઈ આજ દિવસ સુધી
કોઈ પ્રતિનિધિ અમારા સુધી કોઈ પહોંચ્યું નથી સાહેબ ગવર્મેન્ટનું. ઓકે, એટલે મૂળ મુદ્દો એ છે અને આમાં ઘણા બધા શબ્દો છે ને એને આમ અંડરલાઈન કરવા પડે કે અમારે હવે ચેતવણીની ભાષા વાપરવી પડશે, અમારે ભૂખ્યા તરસ્યા બેસવું પડે, અમને તમે ડિટેન કરી લો એવો અમારો શું ગુનો છે. સાહેબ, આ શબ્દોને જરા ધ્યાનથી સાંભળજો. આ દેશના માજી સૈનિકના શબ્દો છે. એના ઉપરથી નક્કી થાય કે એમનામાં કેટલો રોષ છે, એમનામાં કેટલી નારાજગી છે અને એ નારાજગી દૂર કરવા માટે તમે કર્યું શું. સૌથી મોટો સવાલ એ છે કે તમે કર્યું શું. તમારા પ્રયાસો હોય, તમને ખબર છે કે આટલા દિવસથી અહીંયા આંદોલન ચાલી રહ્યું છે, ગાંધીનગરમાં આંદોલન થાય, આખું ગુજરાત જુએ છે. તમને એવું લાગતું હોય કે પોલીસના ધાડે ધાડા મોકલીને તમે એમને ત્યાંથી હટાવીને ગુજરાતને અંધારામાં રાખશો તો એવું સંભવ નથી સાહેબ. અમે બતાવશું એકો એક રિપોર્ટ કે કઈ રીતે માજી સૈનિકે આજે ક્યાં કાર્યક્રમ આપ્યો, ક્યાં ધરણા કર્યા, ક્યાં રેલી કાઢી, ક્યાં ચક્કાજામ કર્યું. એક એક દ્રશ્ય અમે બતાવીશું, બતાવતા જ રહ્યા છીએ અને આગળ પણ બતાવીશું. એટલે સાહેબ, તમે એ ગેરસમજમાંથી બહાર આવી જજો કે તમે જો સત્યાગ્રહ છાવણીને કોર્ડન કરી લો, ત્યાં પોલીસની એક વ્યવસ્થિત ટીમ રાખી દો તો ગુજરાતને એની જાણ નહીં થાય, એ એક ગેરસમજ છે. પહેલા તો એ દૂર કરવી જરૂરી છે. વિજયભાઈ, બીજો સવાલ એ છે કે આ આંદોલન જે ચાલી રહ્યું છે આજે ઘણું એને સ્વરૂપ એવું પકડ્યું. અમારા સુધી તો એવા મેસેજ હતા કે આજે શાહીબાગ વિસ્તાર કે અમદાવાદમાં જે ચક્કાજામની સ્થિતિ પેદા થઈ ત્યાં પરિસ્થિતિ વણસે એવું છે, એવા પણ અમારી પાસે ઇનપુટ આવ્યા હતા. તો આટલી હદે માજી સૈનિકોએ આક્રોશ દર્શાવવો પડે રસ્તા પર ઉતરીને, તો તમને શું લાગે છે આગળ શું કાર્યક્રમ હશે તમારા, જો સરકાર તમારી સાથે બેઠક નથી કરતી અથવા તો તમારી રજૂઆતો નથી સાંભળતી? આપણે આની પહેલા સરકારને રજૂઆત કરી હતી અને સરકારે આપણને કીધું તમને તમારું થઈ જશે એમ. સરકાર વધારે ઉપર વધારે લોલીપોપ આપતી રહી કે થઈ જશે. સીએમ સાહેબ જોડે મળવા લઈ ગયા, સીએમ સાહેબને મળ્યા, સીએમ સાહેબ કહે છે કે થઈ જશે. ફરીવાર સીએમ સાહેબ પાસે ગયા મળવા માટે અને સીએમ સાહેબે એવું કીધું કે હજી તમારી માંગ પૂરી નથી થઈ. એટલે સીએમ સાહેબને તો ખબર નથી કે આ ગુજરાતની અંદર માજી સૈનિકો સાથે શું થઈ રહ્યું છે. ઓકે, હવે આપણે રેલીનું શાંત રેલીનું આયોજન કર્યું હતું કે સરકારને એક તાકાત દેખાડવાની હતી કે માજી સૈનિકના સંગઠન કેવું છે, એને સપોર્ટ કરવાવાળું કોણ છે. આપણે એક શાંત પ્રદર્શન કરવાનું હતું કે એના સમર્થનમાં કોણ કોણ છે. સરકારને દેખાડવાનું હતું કે માજી સૈનિકના સમર્થનમાં કોણ કોણ છે. આપણે રેલીનો ટાઈમ આપ્યો હતો 12 વાગ્યાનો. હવે સવારમાં જ તે 8 વાગે અમારા પ્રમુખશ્રીને કીધા વગર પોલીસ ઓફિસમાં જે ડિટેન કરી નાખે છે. અમે નીકળવી છીએ રસ્તામાં તો અમારા આર્મી લખેલું, જે ગાડીમાં આર્મી લખેલું છે કે જે અમને ગર્વ થતો હતો. જ્યારે હું ભરતી થયો ત્યારે મેં આર્મી પહેલા લખાવ્યું હતું મારી ગાડીમાં, જે મને ગર્વ થતો કે ના, એક હું દેશનો રક્ષક છું, એક આર્મી છું, તો આર્મી હું સર્વિસ કરું છું, તો આર્મી લખવાનો મને ગર્વ હતો. પણ આજે મને એટલી બહુ દુઃખની વાત છે કે એ આર્મી લખેલા પોસ્ટર ઉપર મારે બીજું પોસ્ટર લગાવવું પડ્યું. એવી નોબત નહીં આવે વિજયભાઈ, એવી નોબત અમે પણ નહીં આવવા દઈએ. તમે પણ એ ભરોસો રાખજો કે આ સિસ્ટમ સાંભળે છે. અમે જ્યારે પણ અવાજ ઉઠાવીએ ત્યારે સિસ્ટમ સાંભળે છે, અમને ભરોસો છે. એ ભરોસાને ટકાવી રાખશે એ જ સરકાર જે ગાંધીનગરમાં બેઠી છે. એટલે એવું નહીં થાય. ગૌરવ આખા દેશને છે, ગુજરાતની જનતાને પણ છે. એ જ્યાં આર્મી લખેલું વાહન આમ નીકળે તો આમ માણસ ટટ્ટાર થઈને એક સલામી ઠોકે ને, એ જ દ્રશ્યો આદર્શ પરિસ્થિતિને બયાન કરે છે અને એ જ પરિસ્થિતિ રહેવી જોઈએ. તો વિજયભાઈ, આ પરિસ્થિતિ નથી બદલાતી. માની લો કે જેમ આજે પણ તમે આજનો કાર્યક્રમ છે એના પડઘા તો પડ્યા જ છે, પણ આગળ હવે તમે શું કાર્યક્રમ કરવાના છો એ મારો એક સવાલ હતો. આગળ આપ હવે શું કરવાના છો? આગળ અમે એ કાર્યક્રમ કરશું કે જે અમારી માંગોને લઈને અમે આ બધું અનશન ઉપર ધરણા ઉપર ઉતરાતી. જો અમારી માંગો અમારે આ નહોતું કરવું, પણ સરકારશ્રીએ અમને મજબૂર કરી નાખ્યા કે તમારે આ કરવું જરૂરી છે, તો અમે તમારી ઉપર ધ્યાન દોરવશું. હવે જો કદાચ આજ પછી આનો કોઈ નિર્ણય નહીં આવે તો આની કરતા વિશેષ પહેલા તો આપણે ગુજરાતનું જ હતું,
પણ અમે ઓલ ઇન્ડિયા સર્વિસ કરી છે, એટલે ઓલ ઇન્ડિયા સર્વિસ કરી હોય એટલે ઓલ ઇન્ડિયામાં તો બધા ઓળખીતા હોય જ તેમ સૈનિકો. ઓકે, તો આની કરતા આ તો હજી ખાલી દેખાવ હતો કે દેખાવ કરી સરકારશ્રીને રજૂ કર્યું છે. હવે આજ સુધીમાં જો જવાબ નહીં આવે તો પછી કાલની રણનીતિ આનેથી ને બહુ વિકૃત કરવાનો વિચાર છે અમારો. ઓકે, એટલે કે હજુ પણ વ્યાપક વિરોધ થવાનો છે જ્યાં સુધી કોઈ ઉકેલ ના આવે. આપણે આગળ વધીએ, સવાલ પૂછીએ પહેલા એ માજી સૈનિકોનો ગુસ્સો, એ માજી સૈનિકોનો રોષ એમના શબ્દોમાં સંભળાવીએ. આજે જ્યારે એ લોકો રસ્તા પર ઉતર્યા એમણે શું પ્રતિક્રિયા આપી, એકવાર એ સાંભળી લઈએ. એમને ડિટેન કર્યા છે, શાંતિપૂર્વક અનામત કરતા હતા, તેમ છતાં અમારા પ્રમુખ અને અમારા માજી સૈનિકોને ડિટેન કર્યા છે. સૌથી પહેલી એ માંગ, અમારા નિમાવ સાહેબ જ્યાં સુધી અહીં નહીં આવે ત્યાં સુધી આ જગ્યા છોડવામાં નહીં આવે. અમારો જ્યારે પ્રાણ પણ નીકળી જાય તો પણ અમે અહીંથી હટવાના નથી. આપણી સરકારમાં લમસમ નહીં આપતા, એના બદલે દરેક માણસને મળવું જોઈએ. 20 વર્ષની નોકરી કર્યા પછી મગજ ખવાઈ ગયું હોય ફોજની અંદર તો એની સાથે એવા માર્કિંગ સિસ્ટમ ન હોવી જોઈએ. આર્મીના લિસ્ટ પ્રમાણે એને એલોટમેન્ટ આપવું જોઈએ, એ અમારી ખાસ રજૂઆત છે. અને અત્યારે આ પોઝિશનમાં જોઈને અમારા પોલીસના આર્મી વચ્ચેની જે માજી સૈનિકો વચ્ચે સંઘર્ષ થાય અને એક રણનીતિ કરી છે અને અમારા તલાશી અપાવે છે, એ કરે છે, પરમિશન લીધેલી છે, સહી કરી છે, લેટર કમ્પ્લીટ છે અને આજે રૂકાવટ કરે છે. અમારા જે ડિટેન કરેલા છે એ બધાને છોડાવો. અમારા માજી સૈનિકો જે એમના 10% અનામત માટે 25 દિવસથી ધરણા પર હતા અને શાંતિ રીતે ધરણા પ્રદર્શન કરતા હતા અને એની સાથે અમારી ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત થતી રહી છે. તો એના માટે અમારા મતલબ જે માજી સૈનિકો જે એમના હક માટે બેઠેલા હતા તો એમને ડિટેન કરી લીધેલા છે. એની સાથે સાથે અમારા શહીદ વીરનારી બહેનો અને એ લોકોને પણ અભદ્ર વર્તન કર્યું છે અને એમને પણ ડિટેન કરેલા છે. તો અમારી સરકાર પાસે એ માગ છે કે અમારા પ્રમુખ શ્રી નિમાવત જીતેન્દ્ર સાહેબ અને અમારા વીરનારી બહેનો, અમારા માજી સૈનિકો જેમને ડિટેન કર્યા છે તેમને મતલબ એ બાઇજ્જત બરી કરે. એટલે વિવિધ પડતર માંગોને લઈને આજે માજી સૈનિકોએ વિરોધ કરવા માટે રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે. મોહનજી, તમને શું લાગે છે કે સરકાર શા માટે ધ્યાન નથી આપતી? આપ કહો છો છેલ્લા 22 દિવસથી અમે આ પ્રકારે વિરોધ કરીએ છીએ, ઉપવાસ આંદોલન તમારે કરવું પડે, રસ્તા રોકવા પડે, ચક્કાજામ કરવું પડે, છતાં પણ પોલીસ આ પ્રકારે પોલીસ સાથે ઘર્ષણ થાય. એમાં પણ પોલીસ એવું કહે છે કે કોઈ પણ પ્રકારની મહારેલીની પરવાનગી પણ લેવામાં નથી આવતી. તમને શું લાગે છે આ બધું કેમ થઈ રહ્યું છે? યા તો મેમ એવું લાગે છે કો તો સરકાર આ માજી સૈનિકોનો મજાક ઉડાવે છે. મારા ધ્યાનની અંદર તો મને એવું લાગી રહ્યું કે 22 દિવસથી જો એક સૈનિક છે, બરાબર, અમે દેશની સુરક્ષા કરો, અત્યારે પણ સિંદૂરના નામે એ લોકો મતલબ આટલો બધો આખા દેશની અંદર ઢંઢેરો પીટી રહ્યા છે, બરાબર. તો સિંદૂર શું હતું, એ કોણે કર્યું છે અને સિંદૂરને કરવાવાળો કોણ હતો, બરાબર છે? તમારા એક આદેશની અંદર 10 મિનિટની અંદર પાડોશી દેશમાં જઈ અને આવવાવાળા સૈનિકો છે, બરાબર. તમે રાત દિવસ ઊંઘો છો, આરામ કરો છો, સૈનિકોના કારણે જ આરામ કરો છો, બરાબર. સૈનિકને તમે બીજું સ્વરૂપ ના આપો, સૈનિકને તમે સૈનિક જ રહેવા દો. કારણ કે જ્યાં સુધી કલમમાં બંધાયેલો છે, જ્યાં સુધી સિસ્ટમમાં બંધાયેલો છે, જ્યાં સુધી એ લોકો, અને સૈનિકની વાત કરું તો સિસ્ટમ અને એના માનો કે કહેવામાં ડિસિપ્લિનમાં છે ને, એટલા સુધી હું સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું. ઠીક છે, બિલકુલ અમે એ જ અપેક્ષા રાખીશું મોહનભાઈ કે શિસ્તબદ્ધ રીતે જ આંદોલન, અને એ શિસ્ત એટલે ભારતીય સૈન્ય છે એ શિસ્તનો પર્યાય છે, ડિસિપ્લિનનો પર્યાય છે. એટલે એમાં કોઈ સંદેહ નથી કે જે પણ આંદોલન આગળ પણ થશે એ શિસ્તબદ્ધ રીતે જ થશે. પણ એ આક્રોશ જે છે એ જ્વાળામુખીમાં પરિવર્તિત ન થઈ જાય એ હવે સરકારે જોવાનું છે. એ આક્રોશ જે છે એ દાવાનળમાં પરિવર્તિત ન થઈ જાય એ સરકારે જોવાનું છે. એટલા માટે સૌથી પહેલી વાત એ છે કે એકવાર એમની સામે સામે બેસીને વાતચીત તો કરો, સંવાદ તો કરો. હજુ સુધી સંવાદ નથી થયો. એમણે કહ્યું કે ગંભીરા બ્રિજ અકસ્માત થયો એટલે એમનો એક શેડ્યુલ્ડ સંવાદ હતો, એ ન થઈ શકે. પછી એને તો કેટલો સમય થઈ ગયો ગંભીરા બ્રિજ દુર્ઘટનાને, તો હવે તો એ થઈ શકે ને. એક અંતિમ સવાલ મારે પૂછવો છે, સમયનો અભાવ છે એટલે વિજયભાઈ આપને એક અંતિમ સવાલ પૂછીશ કે માની લો કે તમે જ્યારે સરકાર સાથે આગામી સમયમાં સંવાદમાં જાઓ, વાતચીતના પેલામાં જાઓ કે સામે સામે પ્રતિનિધિઓ બેસે અને વાતચીત કરે, તો સરકારની એવી રજૂઆત હોય કે કોઈ એક મુદ્દો સૌથી પહેલા કોઈ એક વિષય બોલો, તો તમે કયો પહેલો વિષય કહેશો કે સૌથી પહેલા આ કરી દો, બાકીનું ભલે પછી તમે સ્ટેપ બાય સ્ટેપ કરો, પહેલા આ કરી દો?
અમારો સરકારશ્રી પાસે મેઇન મુદ્દો છે અનામતનો, ઓકે, કે જ્યારે અમે એક નોકરી મૂકીને આવ્યા છીએ તો ઘરે કાંઈ અમારે બીજું આગળ જીવન ચલાવવા માટે કે સરકાર જે અમારી પાસેથી છીનવા માંગે છે, તો અમારો મુખ્ય મુદ્દો રહે છે અનામતનો, કે અનામતનો મુદ્દો અમને પાસ કરી આપો. ઠીક છે, ઠીક છે. એટલે અનામતની જે માંગણી રાખવામાં આવી છે, જી મોહનભાઈ આપને પણ કંઈ કહેવું છે? મોહનભાઈ. જી સર, મારો એક જ પ્રશ્ન, મારી પર્સનલી હું તમને કે મારા જેવા અનેક સૈનિકો છે જેને ફોજ પણ રિજેક્ટ કરી દેતી હોય છે, કારણ કે હું ગ્લેશિયરમાં હોવા છતાં ત્યાં -ડિગ્રી વાતાવરણ હોવા છતાં એની અંદર અમે નોકરી કરી, ક્યાં અમને પ્રોબ્લેમ થઈ ગયો તો ગવર્મેન્ટ અમને એવું કહી શકે છે, આર્મી એવું કહી શકે છે કે ભાઈ તમે હવે ફોજને મતલબ સેવા નથી આપી શકો એમ, તો હવે તમે ઘરે જાઓ, જેને કેટેગરી કહેવામાં આવે છે. ઓકે, તો કેટેગરી થઈ અને અમે લોકો મતલબ કેટેગરી થતા નથી, કોઈ કારણસર પડી જવાથી યા સ્લાઇડિંગ થવા જેથી અમારા શરીરને નુકસાન થતું હોય તો અમે ફોજમાં કામ નથી કરી શકતા. એટલા માટે ત્યાં લિમિટેશન્સ છે. લિમિટેશન છે સર, કારણ કે ક્લાઇમેટ શૂટ ના થાય, પ્રોબ્લેમો ઊભા થાય અને સૈનિકની જાન જોખમમાં થાય એવો આર્મી ક્યારે વિચારતી નથી સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો એ લોકોને ઘરે મૂકી દેતા હોય છે અને ઘરે મૂકી દીધા પછી જો અહીંયા એને પટ્ટાવાળાની નોકરી પણ નસીબ ના થાય. બિલકુલ, હું આપની લાગણી સમજી ગયો, ઓછા શબ્દોમાં આપ જે કહેવા ઈચ્છો છો, આપનો ભાવ હું સમજી ગયો. એટલે વાત મૂળ એમ જ છે કે માજી સૈનિકોના આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જે સ્તરની ગંભીરતા સાથે જોવાય છે એ સ્તરને બદલવાની જરૂર છે, એ ગંભીરતાનો મુદ્દો વધારવાની જરૂર છે. કેમ કે આ સૈનિકો જે દેશને સન્માન અપાવે છે એમણે કોઈ એવું પગલું ન ભરવું પડે કે જેમાં કોઈ કલંક લાગે, કોઈ બટ્ટો લાગે. કેમ કે એમને પણ જીવન નિર્વાહ ચલાવો, જે હમણાં કહ્યું ને કે આ આર્મીની નોકરી પૂરી થયા બાદ એમને પણ જીવન નિર્વાહ માટેના પ્રશ્નો હોય છે, તો એ કેવી રીતે કરવા? આપ બંને અમારી સાથે જોડાયા, વિજયભાઈ, મોહનભાઈ, અને તમામ જે માજી સૈનિકો જે આંદોલન કરી રહ્યા છે સૌની સાથે અમે છીએ. સરકાર સુધી આ અવાજ પહોંચે એવી કોશિશ છે. અમારી સાથે જોડાવા બદલ આપ બંનેનો આભાર. ધન્યવાદ.